ખરેખર ગટરનું કામ કરવું જોઈએ અને પછી રોડનું કામ કરવું જોઈએ. અત્યારે આને આ કામ છે ને એ પહેલાં લેવું જોઈએ. અત્યારે ચોમાસામાં લે તો ચોમાસામાં આ પરિસ્થિતિ થવાની જ છે અને આ રોડ લેવાનો જ નથી. બરાબર? એટલે પહેલાં ગટરનું કામ કરી અને પછી રોડનું કામ ચાલુ કરી દીધું. એટલે આ રોડ વિશે તમારે શું કહેવું છે? આ જે રોડ નથી, કારણ કે કોઈ એવું કંઈ નક્કર કામ થતું નથી. બરાબર? નકરી રેત ને ચીમે પોલીસ નાખેલી એક હપ્તી બાકી એક ટુકડો થાય, 4-5 દાડો ના થાય ને અઠવાડિયું ના થાય ને એમ કામ ચાલે છે. એ કામ ટકવાનું નથી. જોઈ શકો છો કે જલારામ સોસાયટીથી હાઈસ્કૂલના ગેટ સુધી એકદમ પાણી ભરાયેલું છે અને લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. આ સંજોગોમાં લોકો અહીં આવવાનું પણ ટાળે છે. તો અમારે ધંધાવાળાને મળતા નથી. કોઈ ગ્રાહક આવે એવી પોઝિશન જ નથી અત્યારે. તો આ બાબતમાં જે સ્વિમિંગ પુલ અહીં બનાવેલો તમે જોઈ લો છો, એના વિશે કંઈક કરવાની જરૂર છે. પાણીનો નિકાલ ગયા પછી અને બીજું મારી દુકાનમાં 1.5 ઇંચ પાણી વધારે આવી ગયું. દુકાનની અંદર પાણી આવી ગયું? હા, દુકાનની અંદર પાણી 1.5 ઇંચ પાણી આવી ગયું. એનો ફોટો લઈ લો ટમ્પલર મારો. આપણે ભેગા થઈને કેટલા નગરપાલિકાની ઘોર બેદરકારી. વરસાદમાં નાના વરસાદના કારણે જો આટલું પાણી ભરાઈ જતું હોય તો આગામી વરસાદના કારણે કેટલું પાણી હશે. ગટર બનાવ્યા વગર રોડમાં કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનું કોન્ટ્રાક્ટ આપી દીધો, જેમાં સળિયા પણ નાખવામાં આવતા નથી. અને આ એક કોંગ્રેસ બોડી વખતનો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે પબ્લિકને આ રસ્તામાં ભરાઈ ગયેલ પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. ન તો કોઈ ગટર સફાઈ છે, ન તો કોઈ જાતનું વેપારીઓને અગવડ પડતી હોય. વેપારીઓ પણ આ નગરપાલિકાથી કોંગ્રેસની બોડીથી ત્રાસી ગયેલ હતા, ત્યારે ભાજપની બોડીને નવી બનાવેલ. એમ છતાં પણ આજ સુધી આ બાબતોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. પાણીના ત્રાસથી કંટાળી પબ્લિક પોતાના ધંધાઓને લઈ નુકસાન વેઠી રહ્યા છે. નજીવા વરસાદમાં પણ આટલું પાણી ભરાઈ જતું હોય તો આગામી 3 મહિના વરસાદની અંદર કેટલું પાણી હશે અને રોડની શું હાલત હશે તે હવે આ પબ્લિકને જોવાનું રહે.